સિદ્ધપુર માં રામનવમી પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું। શોભાયાત્રામાં સંતો મહંતો સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર્વ નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। રોકડિયા હનુમાનજી મંદિરથી નીકળેલી શોભાયાત્રાએ નગરનું પરિભ્રમણ કર્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। સિદ્ધપુરમાં રવિવારે રામનવમી પર્વે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં રોકડિયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામજીની આરતી ઉતાર્યા બાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। શોભાયાત્રામાં સંતો મહંતો, વિવિધ યુવક મંડળો, ગરબા સેવા મંડળો અને ભાવિ ભક્તોએ જય શ્રી રામના ગગનભેદી નારા બોલાવતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામમય બન્યું હતું। ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા બગીઓ, ઘોડા, ડીજે સાથે નીકળી હતી। આ શોભાયાત્રાના રૂટ પર વિવિધ સેવા કેમ્પો રાખવામાં આવ્યા હતા। ભક્તિમય વાતાવરણમાં નીકળેલી શોભાયાત્રાને લીધે સિદ્ધપુર જાણે ભક્તિમય વાતાવરણમય બન્યું હતું। રામનવમી પર્વે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રામાં સાધુ સંતો, સંગઠનના પદાધિકારીઓ, ધર્મપ્રેમી જનતા, સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, સામાજિક આગેવાનો જોડાયા હતા। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। આજે રામનવમી એટલે ભગવાન શ્રી રામનો જન્મદિવસ। ભગવાન શ્રી રામનો જન્મદિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદના તમામ મિત્રો ભેગા થઈને અને સમાજના દરેક વર્ગના લોકો ભેગા થઈને, સનાતન ધર્મના બધા જ લોકો ભેગા થઈને એક સરસ આયોજન 3 વર્ષથી પૂર્ણ કર્યું છે અને ચોથા વર્ષે આજે ભવ્ય યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની અંદર તમામ લોકો કાલે બાઇક રેલી હતી, એની સાથે સુંદરકાંડ હતા અને આજે ભવ્ય રેલી સમગ્ર વિસ્તારની અંદર ફરવાની છે અને ભગવાન શ્રી રામના દર્શન ઠેઠ મહેલે મહેલે અને ગલીએ ગલીએ થવાના છે। આ શુભકામના અને બધા જ મિત્રો ભેગા થઈને દરેક ક્ષેત્રે જે રીતે મદદ થાય એ રીતે બધા કરે છે। તો હું તમામ લોકોને અપીલ કરું છું કે ભગવાન શ્રી રામનો રથ અને સમગ્ર સાધુ સંતો બધા જ જ્યારે આટલી મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે એ લોકો આપણી બાજુ આવે તો આપણે ચોક્કસ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી આપ સૌને મારી વિનંતી છે। આજ રોજ શ્રી રામનવમી નિમિત્તે સિદ્ધપુરમાં ચોથી એટલે કે ચતુર્થ ભવ્ય શોભાયાત્રા નીકળી અને એમાં સરસ મજાનો ભગવાન શ્રી રામજીનો રથ, એની સાથે બેન્ડવાજા, નાસિક ઢોલ, ડીજે ના તાલે રામ ભક્તો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે જોડાયા છે અને એની સાથે સાથે ભજન મંડળીઓ, પ્રસાદ રથ અને રામનવમી શોભાયાત્રાના રૂટ પર સુંદર મજાના હિન્દુ સમાજના લોકો દ્વારા સેવા કેમ્પ પણ કરવામાં આવ્યા છે અને વિવિધ સેવા કેમ્પોનો લાભ અહીં પધારેલા સર્વે રામ ભક્તો લઈ રહ્યા છે અને ખૂબ સુંદર મજાના વાતાવરણમાં, રામમય વાતાવરણમાં આ ભવ્ય શોભાયાત્રા નીકળી છે। કઈ પ્રકારનું આયોજન અને કોના દ્વારા કરવામાં આવે છે? આ યાત્રાનું આયોજન છેલ્લા 4 વર્ષથી શ્રી રામનવમી શોભાયાત્રા સમિતિના મિત્રો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત આ શોભાયાત્રામાં હિન્દુ સમાજના બધા જ લોકો જોડાઈને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને છેલ્લા 2 મહિનાથી આ યાત્રાનું જુદી જુદી નાની નાની બેઠકો કરી અને એકદમ માઇક્રો પ્લાનિંગ સાથે અમે આ શોભાયાત્રા કરી રહ્યા છીએ અને નિધિ જે રકમ છે એ પ્રત્યેક હિન્દુ ઘરેથી આવે એવી પણ અમે યોજના આ શોભાયાત્રામાં બનાવતા હોઈએ છીએ।